હેલો મિત્રો, જીકે ગુજરાતી ક્વિઝ એપ્લિકેશનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે અમે ફરી યુઝર્સ એટલે કે જે વપરાશકર્તાઓ છે અમારા, એમના પ્રોબ્લેમનું ફરી એકવાર સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો એમનો એક પ્રશ્ન છે કે અમારે જે ડેલી ક્વિઝ અહીંયા જોવા મળે છે કે જેના કારણે આપણે કોઈન મેળવી શકીએ અને એ કોઈનથી આપણે આ જે પ્રીમિયમ કેટેગરી છે ખરીદી શકીએ, પરંતુ એ એડ દેખાતી નથી. જેમ કે અહીંયા તમે દેખી રહ્યા છો કે અહીંયા એડ દેખાતી નથી, અથવા તો એડ્સ દેખાય છે પરંતુ એના પર ટચ થતું નથી. તો તમને બધાને જણાવી દઈએ કે આ કોઈ એપ્લિકેશનની ભૂલ નથી, પરંતુ આમાં એક સિસ્ટમ છે કે અમુક વખતે એડ્સ બતાવે છે અને અમુક વખતે નથી બતાવતી. તો જે નથી બતાવતી તો એના માટે એક કારણ છે કે તમારે આ એપ્લિકેશનને એકવાર એક ક્વિઝ રમવી પડે. જેમ કે ક્વિઝ ઝોન અહીંયા આપેલું છે, તો એ ક્વિઝ ઝોનની એક ક્વિઝ તમારે રમવી પડે તો જ એડ બતાવે, કારણ કે તૈયારી સાથે આ એડ્સ બતાવશે, ફક્ત એડ્સ જોવા માટે જ નથી. તો જો કદાચ આ રીતના તમારે પણ પ્રોબ્લેમ થતો હોય તો કાં તો તમારે અહીંયા ક્વિઝ ઝોનમાં જઈ અને ત્યાં આગળ તમે કોઈ એક ક્વિઝ રમશો તો અહીંયા તમને એડ્સ બતાવશે, અથવા તો અહીંયા જે ડેલી ક્વિઝ આપી છે કે જે ડેલી 5 પ્રશ્નોની તૈયારી કરવામાં આવે છે, તો એ 5 પ્રશ્નોની તૈયારી કર્યા પછી અહીંયા તમને એડ્સ બતાવશે. તો આપણે જોઈએ કે જો અહીંયા અત્યારે એડ બતાવતી નથી, તો શું કરીએ કે આપણે પહેલાં ડેલી ક્વિઝને રમી લઈએ. હું અહીંયા ફક્ત ડેમો માટે એકવાર રમી લઉં છું. આ દરરોજ તમને 5 પ્રશ્નો આપશે અને ધીરે ધીરે 5 પ્રશ્નોને જે અહીંયા છે એ તમને જવાબ પણ અહીંયા તમે રિવ્યૂ આન્સર કરી અને જોઈ શકો છો કે તમે જે પ્રશ્નના જવાબ આપ્યા એમાં કયા ખોટો છે અને કયો નથી. ત્યારબાદ તમે અહીંયા જો હોમ ઉપર જશો તો દેખો તરત જ તમને અહીંયા એડ્સ જોવા મળશે. તો આ રીતના તમે એડ્સ અહીંયા જોઈ શકો છો. હવે કદાચ એકવાર એડ્સ જોયા પછી અહીંયા દિવસની 5 એડ આવે છે, તો એડ્સ જોયા પછી ફરી ટચ નથી થતું અથવા એડ નથી આવતી, તો કાં તો તમારે ક્વિઝ ઝોનની એક ક્વિઝ રમવી પડશે, અથવા તો તમારે ડેલી ક્વિઝ ઓપન કરી ટચ કરી અને બેક આવશો એટલે ફરી પાછી અહીંયા એડ્સ બતાવશે અને એમાં ટચ પણ થશે. તો આ રીતે તમે જે એડ્સનો પ્રોબ્લેમ છે એટલે કે જે તમારે દેખાતી નથી તો એને તમે આ રીતના જોઈ શકો છો. અને આ રીતના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અમને વોટ્સઅપ નંબર જે આપેલો છે અહીંયા વોટ્સઅપ હેલ્પ એ જગ્યાએ જઈ અને ત્યાં તમે અમને એના વિશે જણાવી શકો છો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે એનું સોલ્યુશન જરૂરથી લાવીશું. એ સિવાય અહીંયા યુટ્યુબ ચેનલ પણ આપેલી છે, તેમાં તમને જે પ્રોબ્લેમ હશે અથવા તો કઈ રીતના રજિસ્ટ્રેશન કરવું, કઈ રીતના એની રિફર કરવું તમારે મિત્રોને અહીંયા, તો એ બધી જ માહિતી અહીંયા તમને યુટ્યુબ ચેનલ પર આપવામાં આવશે. તો વધુ કોઈ પણ હેલ્પ જોઈએ તો તમે અમને વોટ્સઅપ નંબર પર કોન્ટેક કરી શકો છો. તો આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ હશે કે આ જે એડ્સનો પ્રોબ્લેમ છે એ કેમ આવે છે અને કઈ રીતના એનું સોલ્યુશન મેળવી શકાય. તો બસ મળીએ આવતા નવા વિડીયોમાં, અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે બે ઝીઝક તમે અમને પૂછી શકો છો. થેન્ક યુ.